હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8મી ફેબ્રુઆરી અને 9મી ફેબ્રુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. અને સોરી ફ્રેન્ડ્સ, કાલનો વિડીયો હું મારા પર્સનલ રીઝનથી લાવી ના શકી, સો બંને દિવસનું હું આજે તમને ભેગો આપી દઈશ અને એકદમ અગત્યના મહત્વના ટુ ધ પોઈન્ટ સાથે, કોઈ વધારાના ડિટેલ્સ નહીં, રાઈટ? જેટલી જરૂર છે એક્ઝામમાં પૂછાય એટલા પોઈન્ટ સાથે. તો સૌથી પહેલાં તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આની PDF પણ તમને મળી જશે, રાઈટ ફ્રેન્ડ્સ? અને હા, ગમે તો એક થંબ બટન જરૂરથી દબાવજો, જેથી મને પણ ઇન્સ્પિરેશન મળતી રહેશે. તમને લાગે છે કે આ કામ સરળ હોય છે? પ્રશ્નો ડિઝાઇન કરવા, કરંટ્સ ભેગું કરવું, PIB ને ફોલો કરીને એમાંથી શું પૂછાશે એ બહાર કાઢવું, બધું ખૂબ અઘરું હોય છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત લાઈક જરૂરથી આપજો અને કમેન્ટ પણ કરજો. અને હા, મારા જવાબ સાથે તમારા જવાબ પણ મેચ કરતા રહેજો. ચાલો તો શરૂ કરી દઈશું. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા, ડોનાલ્ડ ટ્રમ્પ, ખબર છે ને 47 નંબરના છે, હવે એમની બીજી ટ્રમ્પ છે. એ પહેલા કયા નંબરના હતા? તો 45માં, અત્યારે 47માં છે. અને તમને ખબર છે ને કે અમેરિકામાં 2 વાર રાષ્ટ્રપતિ બની શકે છે, રાઈટ? અને 4 વર્ષની એની ટર્મ હોય છે. એ બધું તમારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા? અને આ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, ખબર છે ને? હમણાં STA ની જે પરીક્ષા હતી એમાં ક્વેશ્ચન આવી ગયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ વિશે, રાઈટ? તો એણે કોની ઉપર પ્રતિબંધ મૂક્યો છે? WHO, UNHRC, યુનેસ્કો કે ICC? બોલો, તમને ખ્યાલ છે? ચલો તમે એક વખત વિચારી લો શું જવાબ આવશે, પછી હું તમને કહું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ICC, રાઈટ? શું આવશે? ICC. USA, તમને ખબર છે ઇન્ટરનેશનલ, આનું પૂરું નામ ICJ અને ICC બંને અલગ છે, એ તમે યાદ રાખજો. હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારના આવ્યા છે ત્યારના ધડાધડ બધા એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યા છે, રાઈટ? જેમ કે WHO માંથી બહાર નીકળી ગયા. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એમાંથી બહાર નીકળી ગયા. અત્યારે આર્જેન્ટિના પણ એમાંથી બહાર છે, રાઈટ? પછી તો હા, WHO ની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948. મુખ્ય મથક ક્યાં છે? જીનેવા છે. 194 સભ્ય દેશ છે. બેઝિક ડિટેલ્સ છે, રાઈટ? અને એના કોણ છે અત્યારે? ટેડ્રોસ, રાઈટ? તુલસી ભૈયા, આપણે નરેન્દ્ર મોદી સાહેબે નામ આપ્યું હતું, રાઈટ? તો એમણે છે, રાઈટ? હવે WHO ની સ્થાપના તો તમને સૌને ખબર છે. હાલ કોણ USA બહાર નીકળી ગયું છે? આર્જેન્ટિના પણ બહાર છે, રાઈટ? એમાંથી તો તમારા 2 પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. એ પછી UNHRC, રાઈટ? UNHRC, એમાંથી કોણ બહાર નીકળી ગયું છે? તો એમાંથી પણ વન્સ અગેન પેરિસ એગ્રીમેન્ટમાંથી પણ એને હાથ પાછા ખેંચી લીધા ડોનાલ્ડ ટ્રમ્પે, રાઈટ? તો એમાંથી પણ બહાર નીકળી ગયું. UNHRC નું ફૂલ ફોર્મ શું થશે? તો યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, રાઈટ? એની સ્થાપના ક્યાં થઈ હતી? 2006માં. મુખ્ય મથક ક્યાં છે? જીનેવામાં. એમાં ખબર છે કેટલા સભ્યો હોય છે? કુલ 47. પણ એને કેવી રીતના 47 સભ્યને 47 સભ્યને કેવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે? તો આપણે આપણું યાદ રાખવાનું. એશિયા પેસિફિક ક્ષેત્રમાંથી 13 સીટો છે, એટલે કે 13 કન્ટ્રીઝને લેવામાં આવે છે. આફ્રિકનમાંથી સ્ટેટમાંથી 13 સીટ્સ હોય છે. લેટિન અમેરિકન અને કેરેબિયન એરિયામાંથી 8 સીટ હોય છે. ઈસ્ટર્ન યુરોપિયનમાંથી 6 સીટ હોય છે. અને વેસ્ટર્ન યુરોપ અને અધરમાંથી 7 સીટ નક્કી કરવામાં આવે છે. એમ કરીને અલગ અલગ ભૌગોલિક મહત્વ ધરાવતા ભૌગોલિક જગ્યાઓથી મળીને 47 સીટ થાય છે, રાઈટ? તેમાં તો UNHRCમાં માનવ અધિકારોના રક્ષણો કરવાનું. પછી શેમાંથી બહાર નીકળ્યું? તો હમણાં 2025, આજ ફેબ્રુઆરીમાં, રાઈટ? UNRWA, એમાંથી પણ બહાર નીકળી ગયું. તો એનું શું છે પૂરું નામ? યુનાઇટેડ નેશન રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજી ઇન નિયર ઈસ્ટ, રાઈટ? તો એમાંથી પણ દૂર થયું. એમાંથી ઇઝરાયલ પણ નીકળી ગયું છે, રાઈટ ફ્રેન્ડ્સ? આમાંથી ઇઝરાયલ પણ નીકળી ગયું છે. અને
તમને ખ્યાલ છે યુનેસ્કોમાંથી પણ બહાર છે, ઘણા બધામાંથી પછી પેરિસ એગ્રીમેન્ટમાંથી પણ એને હાથ ખેંચી લીધા છે. તો ઘણા બધા ડિસિઝન લઈ લીધા છે, એના કારણે એને જેમ વર્તવું હોય એમ વર્તી શકે, આજુબાજુના દેશ ઉપર પણ એ દબાવ બનાવે છે. અચ્છા, તો અત્યારે હાલ પ્રતિબંધ કોની પર મૂકી છે? તો ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, બરાબર. ભારત, ઇઝરાયલ, USA જેવા દેશો એના સભ્ય નથી. એના સભ્ય હોય એ જ એના રૂલ્સને ફોલો કરશે, એનું પોતાનું કોઈ પોલીસ સ્ટેશન પણ નથી, રાઈટ. હાલ કેટલા સભ્યો છે? તો 125 સભ્ય છે. છેલ્લે 2025માં યુક્રેન જોડાયું. એનું મુખ્ય મથક ક્યાં છે? હેગમાં. હેગ ક્યાં? નેધરલેન્ડ, રાઈટ. 2002માં એની સ્થાપના. તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, તો એ પણ ક્યાં છે? હેગમાં જ છે, બરાબર. એ બંને મુખ્ય સંસ્થાઓ ક્યાં છે? તો હેગમાં છે. અચ્છા, ICC ક્યારે એના નિર્ણયો આપે છે? તો નરસંહાર, માનવ સંહાર ના ગુના હોય, યુદ્ધને લગતા ગુના હોય, કે કોઈ દેશનું બીજા દેશ પર આક્રમણ અવૈધ રીતે હોય, એવું બધું હોય ત્યારે એ એને માટે સુનાવણી કરે છે. અને ICC તમને ખબર છે હમણાં જ સિલ્વર નોટિસ નવી ચાલુ કરી છે, રાઈટ. હવે રેપો રેટ, તો હું માનું છું તમને સૌને ખ્યાલ હશે રેપો રેટ શું છે, રાઈટ. તો RBI એ નવો રેપો રેટ જાહેર કર્યો. તેનો દર કેટલો છે? ઓપ્શન A 6.25%, ઓપ્શન B 6.50%, ઓપ્શન C 6%, કે એનો એ જ યથાવત રાખ્યો છે, નો ચેન્જ? બોલો. ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. ચાલો, સાથે સાથે તમે કમેન્ટ કરતા રહેશો ને ફ્રેન્ડ્સ, તો મજા આવશે. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન A 6.25%. કેટલો? 0.5નો ઘટાડો કર્યો છે, રાઈટ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં 6.50%, બેંક રેટ 6.50%, SDF 6%, રાઈટ. અને રિવર્સ રેપો રેટ જે હોય એનાથી ઓછો હોય. અત્યારે જે RBI ના કોણ છે ગવર્નર? અત્યારે સ્થાપના ક્યારે થઈ હતી RBI ની? 1 એપ્રિલ 1935. 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું, રાઈટ. અત્યારે હાલ એના ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા. કયા નંબરના છે? 26મા નંબરના. કોનું સ્થાન લીધું? શક્તિકાંત દાસનું. ક્લિયર? તો આટલું બહુ છે. અને હું માનું છું ત્યાં સુધી તમે બધા ગવર્મેન્ટ એસ્પિરન્ટ છો, તો તમને રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ખ્યાલ હશે જ, એટલે હું તમને રિપીટ નથી કરાવતી, રાઈટ. એમાં ટાઈમ વેસ્ટ નહીં કરું, નાની નાની ટર્મ્સ તો ખબર જ હોય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ફેબ્રુઆરી 2025માં કયો દેશ ચીનના BRI પ્રોજેક્ટમાંથી દૂર થનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બન્યો? ઓપ્શન A ફિલિપાઇન્સ, ઓપ્શન B કોલંબિયા, ઓપ્શન C પનામા, ઓપ્શન D બ્રાઝિલ. હેવ યુ એની આઈડિયા? કોઈને ખ્યાલ છે? ચાલો હું તમને કહી દઉં. લેટિન અમેરિકન કન્ટ્રી એટલે અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન C પનામા. અહીંયા મેં કોલંબિયા સિવાયના બધા દેશો BRI એટલે કે બોર્ડર બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે, રાઈટ, જેને સિલ્ક રોડ પણ કહે છે, રાઈટ, એમાંથી દૂર ખસી ગયું છે. તો ફિલિપાઇન્સ પણ નથી, બ્રાઝિલ પણ નથી, અને પનામા હાલમાં અમેરિકાના દબાણથી ખસી ગયું, રાઈટ. હવે બ્રાઝિલ પૂછે તો બ્રાઝિલ છે કેવો કન્ટ્રી છે? બીજું બ્રિક્સ કન્ટ્રી છે કે જે BRI માંથી ખસી ગયું છે, રાઈટ, બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી, રાઈટ. તો બ્રાઝિલ બીજું બ્રિક્સ કન્ટ્રી છે, તો પ્રથમ આપણું ભારત. અને અત્યારે હાલ કોણ ખસી ગયું? પનામા અને ફિલિપાઇન્સ. મે બી તમને GPSCમાં પેરિંગ પૂછી શકે છે કન્ટ્રી, કે નીચેમાંથી કયા દેશો ચીનના BRI પ્રોજેક્ટમાં હાલમાં નથી? પનામા, ફિલિપાઇન્સ, ભારત, બ્રાઝિલ, અને પછી એકાદ નામ હટાઈ લે, રાઈટ. તો તમારે આ 4 નામ ફિક્સ કરી લેવાના છે દિમાગમાં. પનામાની કેપિટલ શું છે? તો પનામા સિટી. કરન્સી બાલ્બોઆ. પનામા કેનાલ ક્યારથી ખુલ્લી મૂકવામાં આવી? 1914થી. 80 કિલોમીટર લાંબી છે. અને આ ડેટા છે ને ફ્રેન્ડ્સ મેં લીધો છે જે NCR CBSE ના સ્ટુડન્ટો છે એની સ્ટાન્ડર્ડ 5ની SST ની બુક છે, એમાં બધી જ વસ્તુ આપેલી છે. પછી સીબેટ 2030
પ્રોજેક્ટ માટે કયા મહાસાગરનો નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર કે પછી આર્કટિક મહાસાગર? બોલો. તમને એ દેખાય છે ને, તો આ તો બધાને આપણે સ્કૂલથી ભણતા આવીએ છીએ એટલે ખબર જ હોવી જોઈએ. તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન ડી, આર્કટિક મહાસાગર. દુનિયાનો સૌથી નાનો અને છીછરો મહાસાગર છે, જે 5 મહાસાગર છે એમાંથી, રાઈટ. ઉત્તર ધ્રુવમાં પથરાયેલો હોવાથી બરફથી હંમેશા ઢંકાયેલો રહે છે. અહીં લોમોનોસોવ રિજ નામની ડુંગરધાર છે અંદર સમુદ્રમાં. પેસિફિક મહાસાગર અને બેરિંગ સમુદ્ર દ્વારા જોડાયેલો રહે છે. તો ક્લિયર થઈ ગયું. આર્કટિક મહાસાગર ક્લિયર. એના માટે નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આટલી વાત ઇનફ છે. મોટો છે, નાનો છે, આના કરતા મોટું, આના કરતા નાનું, એવું બધું પૂછાશે નહીં. કોના કરતા મોટું છે, કોના એવું ક્વેશ્ચન આવી જ ના શકે. પેક્સ યોજના કોના માટે શરૂ કરવામાં આવી છે? બોલો. સરકારી સ્કૂલ, ગ્રામીણ સહકારી મંડળી, સહકારી બેંકો માટે કે શહેરી વિકાસ માટે? બોલો. આઈડિયા હોય તો કહી દો, નહીં તો હું તો છું જ તમારી ફ્રેન્ડ નેહા, તમારી સાથે. ચાલો આપણે અહીં તમને હું કહી દઉં, ગ્રામીણ સહકારી મંડળીઓ માટે, રાઈટ. આ સપનું કોનું હતું? તો આપણા વડાપ્રધાન શ્રી મોદી ના સહકાર સે સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે, જેના ભાગરૂપે આ પેક્સ યોજના શરૂ કરવામાં આવી છે, રાઈટ. સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન કરવા માટે આ શરૂ કરવામાં આવી છે. પછી મેઇન એનો પર્પઝ શું છે? તો આ યોજના ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન માટે શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય દીઠ 4 લાખની રોકડ સહાય આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 5,756 પેક્સ શરૂ થઈ ગઈ છે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. મેંગ્રોવ મિશન મેંગ્રોવ હેઠળ શહેરના વાવેતરમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે આવ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તમિલનાડુ. તો તમને સૌને ખબર છે કે મેંગ્રોવ ક્યાં બને છે? તો દરિયા કિનારે. તો સૌથી વધારે મેંગ્રોવ્સ ક્યાં છે એરિયા ધરાવતો? તો સૌથી પહેલા તો પશ્ચિમ બંગાળ આવે છે, સુંદરવન ડેલ્ટા વાળો. પછી ગુજરાત આવશે, રાઈટ, સેકન્ડ ક્રમે. તો આપણે અહીંયા આપણો જવાબ શું આવશે? આપણો જવાબ અહીં આવશે ગુજરાત. ગુજરાતના વન વિભાગ દ્વારા જ આ માહિતી પૂરી પાડવામાં આવી છે. 24,000 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતરમાં પ્રથમ ગુજરાત રહ્યું હતું. ગુજરાતમાં કયા જિલ્લા છે? 1, 2, 3 ક્રમ પૂછે તો પ્રથમ ક્રમે કચ્છ, બીજા ક્રમે રાજકોટ મોરબી અને ત્રીજા ક્રમે ભાવનગર છે. ક્લિયર. આનાથી વિશેષ કંઈ આવી નહીં શકે. અને આ વન વિભાગના, ગુજરાતના વન વિભાગ દ્વારા માહિતી આપેલી છે. પ્રાથમિક એગ્રીકલ્ચર આવશે પેલામાં, બરાબર, પેક્સમાં. વિલિયમ ફોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? ઓપ્શન એ શિવાજી ગેટ, ઓપ્શન બી વિજયદુર્ગ, ઓપ્શન સી કિચનર હાઉસ કે એક પણ નહીં? બોલો. કિચનર હાઉસ છે ને, એકચ્યુઅલી ફ્રેન્ડ્સ આ ઓપ્શન મારે નહોતું લખવાનું, મારે બીજું જ નામ માણેક શાહ ગેટ લખવાનું હતું, પરંતુ ભૂલથી લખાઈ ગયું. કિચનર હાઉસ એ ફોર્ટ વિલિયમની અંદર આવેલી એક જગ્યા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી વિજયદુર્ગ. ક્લિયર. તો તમને સૌને ખબર હશે ફોર્ટ વિલિયમ તો 1781માં અંગ્રેજો દ્વારા ઇંગ્લેન્ડના રાજા વિલિયમ તૃતીયના નામથી બનાવવામાં આવ્યું હતું, જે હુગલી નદીના કિનારે છે, રાઈટ. આ નામ વિજયદુર્ગ કેમ આપ્યું છે? તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગના સૌથી જૂના કિલ્લાથી પ્રેરિત છે, રાઈટ. તેની અંદરના કિચનર હાઉસને માણેક શાહ હાઉસ તેમજ જ્યોર ગેટનું નામ શિવાજી ગેટ રાખવામાં આવ્યું છે. તમને સૌને ખ્યાલ છે કે ફોર્ટ વિલિયમ એટલે કે કાલકોઠડીની ઘટના એ આનાથી જ સંલગ્ન છે, રાઈટ. સિરાજુદ્દૌલાના સમયમાં કાલકોઠડીની જે ઘટના બની હતી, બ્લેક હોલ ઓફ કલકત્તા એને કહેવાય છે. અંગ્રેજોને પૂર્યા હતા અને મોટા ભાગના અંગ્રેજો મરી ગયા હતા, રાઈટ. આ વિશેની માહિતી હોલવેલ છે ને અંગ્રેજ, એને એનો હિસ્ટ્રી લખ્યો છે, જે એમાં માહિતી મળે છે. જો કે ઘણા ઇતિહાસકારો આ વાતને પડકારે છે કે આટલા બધા નહોતા મરી ગયા, રાઈટ.
હવે મિસિસ વર્લ્ડ નો ખિતાબ જીતનાર આ વર્ષનો ખિતાબ કોણ જીત્યું? અદિતિ ગોવિત્રીકર, શેગો ગાલે, સરગમ કૌશલ કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, શેગો ગાલે. રાઈટ. તો તમને ખબર છે અદિતિ ગોવિત્રીકર પ્રથમ ભારતીય મહિલા હતા કે જે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા હતા, અને સરગમ કૌશલ સેકન્ડ મહિલા છે, અને શેગો ગાલેબ કહો તો એક પ્રથમ અશ્વેત મહિલા છે. રાઈટ. પછી ક્વેશ્ચન 9 ઉપર આવી જઈશું. કયા દેશ દ્વારા મહિલા એથ્લેટની રમતોમાં ટ્રાન્સજેન્ડરના રમવા પર પ્રતિબંધ મૂકતો વિધેયક પસાર કર્યો છે? ઓપ્શન એ કોલંબિયા, ઓપ્શન બી પનામા, ઓપ્શન સી યુકે, ઓપ્શન ડી યુએસએ. બોલો. તો એઝ યુઝ્યુઅલ કે આજે ટ્રમ્પ બાબા આવ્યા છે અને જે ડિસિઝન લઈ રહ્યા છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. યુએસએ જ્યારે એમણે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જ એમણે કહી દીધું હતું હવે યુએસએમાં બે જ જેન્ડર રહેશે. રાઈટ. મેલ અને ફિમેલ. એ સિવાય અત્યારે એમણે ગેરકાયદેસર વસતા બધા ભારતીયોને પાછા મોકલી દીધા છે, રિપોર્ટ કર્યા છે. રાઈટ. એ પણ તમે લખી શકો છો. મોટા ખાલી ભારતીયોને જ નહીં, જેટલા પણ કોઈ બીજા દેશના જે ઇલીગલી ગયા છે અને ઇલીગલી રહે છે એ બધાને રિટર્ન ડિપોર્ટ કર્યા છે. તમને ખબર છે ફ્રેન્ડ્સ, ઇલીગલી જવું અને આવવું બંને દેશો માટે ક્રાઇમ જ છે. એ પછી ભારત માટે હોય, ભારતના પણ એ કાયદેસરના ગુનેગારો છે ઇલીગલી જનારા, અને બીજા દેશના પણ એ ગુનેગારો છે. ખરેખર તો એ લોકો સજાને પાત્ર હોય છે, પરંતુ હવે ભારતીય નાગરિકો હોય એટલે એને સ્વીકારવા તો રહ્યા જ. તો ટ્રમ્પ બાબાએ જે પાછા મોકલ્યા છે એ એમની મોટાપણું છે. નહીં તો જેલ ભેગા પણ કરી શકતા હતા, અને અહીંયા પણ જે ઇલીગલી ખોટું કામ કર્યું છે, ઇલીગલી કૃત્ય કરવું એ પોતે જ એક મોટો ગુનો છે. બરાબર. તો ફ્રેન્ડ્સ ના જવા મળે તો ઓકે છે, પણ આવા ઇલીગલી જવાના કામ ન કરવા. બરાબર છે ને ફ્રેન્ડ્સ? હું એવું માનું છું કે જેટલા પણ ઇલીગલી ગયા છે ને એ બધા ભારત સરકારના ગુનેગાર જ કહેવાય. એ બધા ગુનાહિત પ્રવૃત્તિમાં જ સંકળાયેલા કે થઈ ગયા. તો એ તમે યાદ રાખજો, ઇલીગલી કામ ના કરવું જોઈએ. હવે થોડી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈ લઈશું. તમે સ્વતંત્ર સંગ્રામના વીરાંગના કલ્પના દત્તનું નામ સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો હું કહી દઉં કે ક્યાં હતા એ. હર્ષા કહે છે હિન્દુસ્તાન રિપબ્લિક આર્મીના સભ્ય હતા. મહિલા છત્રી સંઘમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, અને ચટ્ટગામ સત્રગારમાં જે છાપેમારી થઈ હતી એમાં એ ભાગ બન્યા હતા. તો કઈ સાલમાં થઈ હતી ચટ્ટગાંવની શસ્ત્રાગાર ઘટના? 1930. યાદ રાખજો. આ જોડકામાં તમને પૂછી શકે છે ઘટનાઓ. કાકેરી કાંડ છે, સામે દાંડી યાત્રા છે, અને સામે યર આપે છે. તો તમને જોડકામાં પૂછે તો તમે હેરાન પરેશાન થશો, એટલે યાદ રાખી લેજો. પછી ચીન દ્વારા દક્ષિણ ધ્રુવમાં બરફની થીજેલી સપાટી નીચે પાણી શોધવા માટે ચાંગ 7 મિશન હેઠળ ફ્લાઇંગ રોબોટ મોકલશે, અને એનું આયોજન છે કે ચંદ્ર ઉપર માણસ પણ મોકલશે. રાઈટ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો સ્ટીલ પુલ નિર્માણ થશે, જેમાં 1432 મેટ્રિક ટન સ્ટીલ વાપરવામાં આવ્યું છે. ક્યાં બન્યું છે? તો ભુજના વર્કશોપમાં બન્યું છે આ બધું. પછી હાલમાં ભારતના નાણાં મંત્રાલય દ્વારા આ લખવાનું રહી ગયું છે, પણ હું કહી દઉં છું. હાલમાં ભારતના નાણાં મંત્રાલય દ્વારા તેના કર્મચારીઓ ઉપર એઆઈ ટેકનોલોજી ડીપસીક અને ચેટ જીપીટી ઉપર નો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. એનાથી ડેટા લીકનો જોખમ વધવાની તારણ કાઢીને. રાઈટ. ડીપસીક હાલમાં જ ચર્ચામાં છે. કોનું છે? ચીનનું. અને આ પહેલા ડીપસીક અને ચેટ જીપીટી ઉપર ઓસ્ટ્રેલિયા અને ઇટલીએ પ્રતિબંધ મૂકેલો છે. અચ્છા ફ્રેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા ઉપરથી યાદ આવ્યું, તમને ખબર છે ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા જે આ બધી સાઇટ્સ છે એ વાપરવા ઉપર માતા પિતાની પરમિશન વગર નહીં વાપરી શકે. 16 વર્ષથી સગીર વયના બાળકો, એની પર પ્રતિબંધ મૂક્યો છે. રાઈટ. અને બહુ જ મસ્ત મજાનું ડિસિઝન છે. 16 વર્ષથી નાના બાળકો જે અત્યારે જે પ્રકારના આપણે જોઈએ છે ઇન્સ્ટા પર અશ્લીલ વિડીયો બને છે, નાના નાના બાળકો જ બનાવે છે, એમના કોઈ સમજ પણ નહીં હોતી, તો માતા પિતાની પરમિશન વગર એ પોતાનું એકાઉન્ટ નહીં બનાવી શકે. એ પ્રતિબંધ છે એનો. રાઈટ. 38મો સૂરજકુંડ મેળો ફરીદાબાદમાં શરૂ થયો.
દર વર્ષે પૂછાતો હોય છે પ્રશ્ન કે સૂરજકુંડનો મેળો વન લાઇનરમાં ક્યાં ભરાય છે, રાઈટ? તો સૂરજકુંડમાં. એમાં ફોકસ કન્ટ્રીને બધું આવશે, પણ ડિટેલ્સ આવશે એટલે હું તમને આપી દઈશ. આરબીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ સેફ કરવા માટે bank.in અને fin.in લોન્ચ કરવામાં આવ્યું છે. અને લાસ્ટ ક્વેશ્ચન પોઈન્ટ, રોમાનિયાના સિમોનિયા હાલેપ એમણે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. તેમણે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ઓપન એમ 2 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું આજનું કરંટ અફેર 5 દિવસનું? મજા આવી ને? મજા આવી હોય ને તો એક લાઇક બટન તો જરૂરથી દબાવજો પ્લીઝ ફ્રેન્ડ, એક રિક્વેસ્ટ છે. અને વિડીયો તમે આખો જોશો ને તો જ તમને મજા આવે, હે ને? તો બસ શેર કરી દેજો તમારા બીજા ફ્રેન્ડ્સને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય. તો બસ ફ્રેન્ડ, આજ માટે આટલું જ રાખીશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે મળીશું. તો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ નાઇસ ડે. Thank you for watching my video, friends.